નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ફેબ્રુઆરી મહિનાના જે કરંટ અફેર્સના જે આઈએમપી 1થી 100 પ્રશ્નો છે, જે આવનારી પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી બની રહે, તો તેવા પ્રશ્નોનો અભ્યાસ આજના વિડીયોની અંદર આપણે કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરી દઈએ. જે આપણે વિડીયો જોવાનો છે, બરાબર, ફેબ્રુઆરી મહિનાના 1થી 100 પ્રશ્નો. તો વિડીયોમાં પહેલો સવાલ છે કે તાજેતરમાં ભારતના કયા એરપોર્ટ પર દેશનો પ્રથમ જીઆઈ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે? તો આવશે ડાબોલીમ એરપોર્ટ પર. ત્યાર પછી 2 નંબરનો સવાલ, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દેશનો પ્રથમ જીઆઈ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગોવા. ત્યાર પછી 3 નંબરનો સવાલ, 23 સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો? તો જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. બરાબર, આ સવાલ આવનારી પરીક્ષા માટે અતિ ઉપયોગી બની રહે, કેમ કે વર્તમાનનો સવાલ કહી શકાય. બરાબર, વિજયભાઈ રૂપાણીએ આયુષ્યમાન ભારતનો જે યોજના હતો તેની ગુજરાતમાં શુભારંભ ક્યાંથી કરાવ્યો? તો કે ભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. હવે તમારા માટે એક સવાલ છે, જ્યાં સિવિલ હોસ્પિટલ આવેલી છે અમદાવાદની અંદર, તેનું પૂરું નામ શું છે? જો જવાબ તમને આવડતો હોય તો એનો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી 4 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ભારતમાં કેટલા વેલનેસ સેન્ટર સ્થાપવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે? ત્યારે આવશે 1.5 લાખ. 5 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અગાઉની કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આવશે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, જેને આપણે શોર્ટમાં કહેવું હોય તો RSBY પણ કહેવાય. બરાબર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના. 6 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે? તો 14,555. આ તેનો હેલ્પલાઇન નંબર છે. ત્યાર પછી 7 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજનાના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આવશે ઇન્દુ ભૂષણ. બરાબર, તમારા માટે બીજો સવાલ, CEOનું પૂરું નામ શું થાય? બરાબર, CEOનું પૂરું નામ જો આવડતું હોય તો તમે જવાબ કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી 8 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત થતા ખર્ચમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો ક્રમશઃ કેટલો છે? તો હવે 60% અને 40%. 60% છે કેન્દ્ર સરકારના છે અને 40% જે તે રાજ્યના રાજ્ય સરકારના છે. 9 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ભારતના 10 કરોડ કુટુંબોને કુટુંબ દીઠ વાર્ષિક કેટલા રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો થશે? તો આવશે 5 લાખ સુધીનો. 10 નંબરનો સવાલ, આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે? તો આવશે મોદી કેર. ત્યાર પછી 11 નંબરનો સવાલ, 23 સપ્ટેમ્બર 2018ના રોજ નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો? જવાબ આવશે રાંચી, તો કે ઝારખંડ રાજ્યની રાજધાની રાંચી ખાતેથી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. અને ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે ભાઈ ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી તેનો શુભારંભ કરાવ્યો હતો. એટલે આ 2 સવાલ પરીક્ષાની દ્રષ્ટિએથી મહત્વના ગણી શકાય. 12 નંબરનો સવાલ, તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ઉત્તરાધ મહોત્સવ 2019નું આયોજન થયું હતું? તો આવશે મોઢેરા ખાતે જે સૂર્ય મંદિર આવેલું છે તે જગ્યાએ ઉત્તરાધ મહોત્સવનું આયોજન થયું હતું. 13 નંબરનો સવાલ, સૂર્ય મંદિર માટે પ્રસિદ્ધ મોઢેરા ગુજરાતના મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો જવાબ આવશે બહુચરાજી. બરાબર, બહુચરાજી તાલુકો. 14 નંબરનો સવાલ, વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આવશે 4 ફેબ્રુઆરી. 15 નંબરનો સવાલ, ભારતીય નૌસેનાના નવા નાયબ વડા તરીકે કોને કાર્યભાર સંભાળ્યો છે? તો આવશે શ્રી જી અશોક કુમાર. 16 નંબરનો સવાલ, NCCનું પૂરું નામ શું છે? તો આવશે નેશનલ કેડેટ ક્રોપ્સ. બરાબર, ત્યાર પછી આગળના સવાલો. 17 નંબરનો સવાલ, તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ કેમ કોર્ડિંગ કોની સાથે સંકળાયેલો છે? તો આવશે ફિલ્મોની પાયરસી. બરાબર, પાયરસી એટલે એવું થાય
કે ભાઈ જે પણ નવું મૂવી રિલીઝ થયું હોય તો જે વ્યક્તિ એની કોપી કરીને વેબસાઇટ ઉપર લિંક મૂકી દેતા હોય, બરાબર, જે નવું મૂવી રિલીઝ થયું હોય એને જે ડુપ્લિકેટ કોપી માટેની લિંક મૂકી દેતા હોય એને ફિલ્મોની પાયરસી કહેવામાં આવે છે, બરાબર. તો એને આપણે ક્રાઇમ કોડિંગ પણ કહી શકાય. કેમ રેકોર્ડિંગ એટલે ડુપ્લિકેટ જે રેકોર્ડિંગ કરેલું હોય પિક્ચરનું તે આપણે કહી શકાય. 18 નંબરનો સવાલ, તાજેતરમાં ભારત સરકારના કોલસા મંત્રાલય દ્વારા કયા દેશના ઉર્જા વિભાગ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે પોલેન્ડ દેશ સાથે. 19 નંબરનો સવાલ, તાજેતરમાં નાસાના ટેલિસ્કોપ હબલ દ્વારા શોધાયેલા નવી આકાશગંગાનું નામ શું છે? તો આવશે બેદિન-1. આ પણ સવાલ આઈએમપી, બરાબર, વિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાતા હોય સામાન્ય વિજ્ઞાનના, તો આમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. 20 નંબરનો સવાલ, તાજેતરમાં 6 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે લોન્ચ કરેલા સંદેશા વ્યવહારના ઉપગ્રહનું નામ શું છે? તો આવશે GSAT-31. બીજી વસ્તુ વાત કરીએ કે જે GSAT-31 છે તે કયા રોકેટ દ્વારા લોન્ચ કર્યો છે અને તે કઈ જગ્યાએથી લોન્ચ કરેલો છે, તે પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો GSAT જે 31 છે તે રોકેટનું નામ છે એરિયન 5, એટલે કે એરિયન 5 નામના રોકેટ દ્વારા GSAT ઉપગ્રહને લોન્ચ કરવામાં આવેલો છે અને તે ફ્રેન્ચ ગયાના, બરાબર, ફ્રેન્ચ ગયાના કોઉ ખાતેથી આ જે ઉપગ્રહ છે તેને લોન્ચ કરવામાં આવેલો છે. 21 નંબરનો સવાલ, તાજેતરમાં ગુજરાતના પ્રથમ વખત દાહોદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કલા મહોત્સવ 2019નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ આવશે વિજયભાઈ રૂપાણી. ત્યાર પછી 22 નંબરનો સવાલ, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં બજેટમાં દરેક દુલ્હનને 1 તોલા સોનું ભેટ સ્વરૂપ આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો એનો જવાબ આવશે અસમ રાજ્યની અંદર. ત્યાર પછી GIPC દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા 2019માં કુલ 50 દેશોમાંથી ભારત કેટલામાં ક્રમ ઉપર છે? તો આવશે 36મા ક્રમ ઉપર. 24 નંબરનો સવાલ, CBIના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે શ્રી ઋષિ કુમાર શુક્લા. 25 નંબરનો સવાલ, વર્ષ 2007માં લોન્ચ કરેલા કયા સંદેશા વ્યવહાર ઉપગ્રહનું સ્થાન લેવા માટે ભારતે તાજેતરમાં GSAT-31 નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તેનો જવાબ આવશે INSA-4CR, બરાબર. જે GSAT-31 છે તે એરિયન 5 નામના રોકેટ દ્વારા ફ્રેન્ચ ગુયાના સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવેલો છે. ત્યારે 26 નંબરનો સવાલ, તાજેતરમાં ફેબ્રુઆરી 2019 દરમિયાન પરમાણુ ટેન્ક સંમેલનનું આયોજન ક્યાં થયું? તો આવશે નવી દિલ્હી. બીજી વસ્તુ મિત્રો, જો તમારે આ વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે અને આ લિંક અમારા ટેલિગ્રામ ગ્રુપની છે. તે ગ્રુપમાં તમે જોઈન થઈને અમારા આ વિડીયોની તમે PDF ફાઇલ મેળવી શકો છો. અને બીજી વસ્તુ કે એક્ઝામને લગતી કોઈ પણ માહિતી હોય, મટીરિયલ્સ હોય, એક્ઝામના ફોર્મ ક્યારે ભરાવાના છે તે બધી જ માહિતી આ જે ગ્રુપ છે તેની અંદર મૂકવામાં આવશે. જો તમારે જોઈન થવાનું બાકી હોય તો તમે જોઈન થઈ શકો છો. ત્યાર પછી આગળના કરંટના સવાલોની વાત કરીએ તો કે તાજેતરમાં ભારતની HAL નામની કંપનીએ ફ્રાન્સના થેલેસ ગ્રુપને 2.75 ઇંચના કેટલા રોકેટ લોન્ચર મોડલ આપ્યા છે? તેનો જવાબ તમને આવશે 135, બરાબર. ત્યાર પછી આગળનો સવાલ, તાજેતરમાં ગુજરાતના કયા શહેરના પ્રોજેક્ટને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડમાં ઇમર્જિંગ ટેકનોલોજીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે? અને ઓપ્શન આપેલા છે અમદાવાદ, ગાંધીનગર, જામનગર કે પછી રાજકોટ. તેનો જવાબ આવશે ઓપ્શન નંબર D, રાજકોટ તેનો સાચો જવાબ આવશે. BBC. ત્યાર પછી મિત્રો આગળના પ્રશ્નની વાત કરીએ. 20 થી 24 ફેબ્રુઆરી 2019 દરમિયાન કર્ણાટકના બેંગલુરુના
બરાબર, કયા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયાનું આયોજન થયું હતું? આ જવાબ આપણે આગળ આવી ગયા, એમાં જવાબ આવશે બી. ત્યાર પછી જે આયોજન થયું તે 12મું હતું અને તેનું ઉદ્ઘાટન નિર્મલા સીતારામને કરેલું હતું. આપણે ફરીથી રિપીટ કરી દીધા સવાલ. ત્યાર પછી આગળના પ્રશ્નો કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની જાહેર ક્ષેત્રની કુલ કેટલી બેંકોના 48,239 કરોડો ઠાલવવાની જાહેરાત કરવામાં આવેલી છે? બરાબર, તો આના જવાબની જો આપણે વાત કરીએ તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી 14. એટલે કે 14 જેટલી જે બેંક છે, બરાબર, તેના રૂપિયા 48,239 કરોડ ઠાલવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી આગળનો સવાલ, તાજેતરમાં કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની જાહેર ક્ષેત્રની કુલ 12 બેંકોના 48,239 કરોડ ઠાલવવાનો નિર્ણય કર્યો છે. આ 12 બેંકોમાંથી સૌથી વધુ નાણાં જાહેર ક્ષેત્રની કઈ બેંકને ઠાલવવામાં આવશે? તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કોર્પોરેશન બેંક. તો કે આગળનો સવાલ, 20 થી 24 ફેબ્રુઆરી 2019 દરમિયાન એશિયાના સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2019નું આયોજન બેંગલુરુ ખાતે કરવામાં આવેલું છે. પછી આગળના પ્રશ્નોની વાત કરીએ. ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટિલરી ગનનું નામ શું છે? તો ઓપ્શન છે અગ્નિ, પ્રહાર, ત્રિશુલ કે પછી ધનુષ. તેનો જવાબ આવશે ધનુષ. ત્યાર પછી આગળનો સવાલ, તાજેતરમાં ભારતીય સેના અને સંરક્ષણ મંત્રાલય દ્વારા ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ ને કેટલી આર્ટિલરી ગન ધનુષના નિર્માણ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે 114. ત્યાર પછી તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સનું નામ શું છે? તો આવશે શ્રી મોહમ્મદ બિન સલમાન. ત્યાર પછી મિત્રો આગળના પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 21મી ફેબ્રુઆરી. ત્યાર પછી 2 નંબરનો સવાલ, તાજેતરમાં ઈપીએફઓ દ્વારા વર્ષ 2018-19 માટે કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડની ડિપોઝિટ પર કેટલા ટકા વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે? તેનો જવાબ આવશે 8.65%. ત્યાર પછી ઈપીએફઓનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી તાજેતરમાં ભારતીય સેનાએ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ કામરાન રાશિદ ઉર્ફે ગાઝીને જમ્મુ કાશ્મીરના કયા ગામમાં ઠાર માર્યો છે? તો જવાબ આવશે પિગલેના ગામમાં. ત્યાર પછી આગળનો સવાલ કે ભાઈ તાજેતરમાં ભારતીય સેનાએ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ કામરાન ઉર્ફે ગાઝીને કયા ઓપરેશન અંતર્ગત ઠાર માર્યો છે? તો જવાબ આવશે ઓપરેશન 25. ત્યાર પછી આગળનો સવાલ, તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડીઝલ એન્જિનમાંથી પરિવર્તિત કરાયેલા વિશ્વમાં પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનનું લોકાર્પણ ક્યારથી કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી. ત્યાર પછી ગુજરાતમાં પ્રારંભિક તબક્કામાં ગુજરાતના કેટલા જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર 112નો શુભારંભ થયો છે? તો જવાબ આવશે 7 જિલ્લાઓમાં. ત્યાર પછી ગુજરાતમાં પ્રારંભિક તબક્કામાં કોના દ્વારા ગુજરાતના નવરચિત 7 જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર 112ની સુવિધાનો સેવા પૂરી પાડવામાં આવશે? તો જવાબ આવશે GVKEMRI, ઓપ્શન નંબર ડી. ત્યાર પછી હેલ્પલાઇન નંબર 112ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાનો સાચા છે? તમને 2 વિધાનો આપેલા છે. આ 2 વિધાનોમાંથી કયું વિધાન સાચું અને કયું ખોટું તે જણાવવાનું છે. તો કે પહેલો છે કે ગુજરાતમાં આ સેવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. વિધાન સાચું છે. બીજું વિધાન, ગુજરાતમાં આ નંબરની સાથે અન્ય હેલ્પલાઇન નંબરો પણ 12 મહિના સુધી કાર્યરત રહેશે. તો બંને વિધાનો કેવા છે? સાચા. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી ભારતમાં કઈ સિસ્ટમ અંતર્ગત હેલ્પલાઇન નંબર 112ની સેવા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ. બરાબર. ત્યાર પછી ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત ભારતમાં હેલ્પલાઇન નંબર 112ની સેવા શરૂ કરવામાં આવી છે? તો આવશે ગૃહ વિભાગના મંત્રાલય દ્વારા. પછી તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાંથી ક્યાંથી હેલ્પલાઇન નંબર 112નો શુભારંભ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ગાંધીનગરથી. ત્યાર પછી તાજેતરમાં ફૂટબોલ દિલ્હી દ્વારા ભારતના કયા પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડીને
પ્રથમ ફૂટબોલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તમને 4 ઓપ્શન આપેલા છે. હવે 4 ઓપ્શનમાંથી બરાબર એ સુનિલ છેત્રી, ઓપ્શન નંબર બી અનિરુદ્ધ થાપા, ઓપ્શન નંબર સી સુબ્રતા પાલ, ઓપ્શન નંબર ડી ગુરુપ્રીત સિંઘ. જો તમને આનો જવાબ આવડતો હોય બરાબર, જે મિત્રો કરંટની જો તૈયારી કરી રહ્યા હોય તો એને રીડિંગ કરવામાં આવેલું હશે, તો તમને જવાબ આવડતો હોય તો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં મોકલી શકો છો. બરાબર, આ એટલે તમારે ટોટલ 3 સવાલ જે આગળ 2 આપેલા તે અને આ ત્રીજો સવાલ, ત્રણના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. ત્યાર પછી આગળના સવાલો. તાજેતરમાં ભારતમાં 83મી એટલે કે 83મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે સાયના નેહવાલ. ત્યાર પછી તાજેતરમાં ભારતમાં યોજાયેલી 83મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો આવશે સૌરભ વર્મા. ત્યાર પછી શ્રી સૌરભ વર્મા ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ ખેલાડી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. તો મિત્રો આ હતા કરંટના આઈએમપી પ્રશ્નો, એટલે કે ફેબ્રુઆરી મહિનાના જે પણ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા પ્રશ્નોનો અભ્યાસ. બરાબર, જો તમારે જાન્યુઆરીના કરંટના પ્રશ્નો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે. તે લિંક જાન્યુઆરીના માસના કરંટના પ્રશ્નોની છે. અને બીજી વસ્તુ, જો તમે અમારી ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો. બરાબર, અને તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અને કરવા માંગતા હોય, બરાબર, તો તેવા મિત્રો સુધી આ કરંટ અફેર્સનો વિડીયો જેમ બને તેમ વહેલી તકે મળી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ શેર કરજો.